સામાન્ય રીતે ઘરના વડીલો બાળકોને આધ્યાત્મના માર્ગે વાળવા માટેની પ્રવૃત્તિ રોજબરોજના જીવનમાં કરાવતા હોય છે. પરંતુ આ વચ્ચે સુરત શહેરમાં એક યુવાએ આ બીડું ઝડપ્યું છે. તેઓ ગાર્ડનમાં આવતા બાળકો પાસે રામ નામ લખાવડાવે છે. વૃદ્ધોની સાથે નાની મોટી દરેક ઉંમરના બાળકો અહીં ખૂબ જ ઉત્સાહથી આવી રહ્યા છે. મોટા વરાછા વિસ્તારના મૂન ગાર્ડનમાં સાંજે 5 વાગ્યાથી રાત્રે ગાર્ડન ખુલ્લો રહે ત્યાં સુધી બાળકો રામ નામ લખતા જોવા મળે છે. આ કાર્યની પ્રેરણા તેમને યુવક કનુભાઈ વઘાસિયા પાસેથી મળી છે. આજના સમયે મોટેભાગના બાળકો જ્યારે ગેમમાં જ રચ્યા પચ્યા રહેતા હોય છે, તેઓ તેમનો મોટાભાગનો સમય ડિજિટલ ગેજેટ પાછળ વ્યસ્ત કરે છે. એવા સમયે યુવા દ્વારા કરવામાં આવી રહેલા કાર્યને લોકો ખૂબ જ સરાહી રહ્યા છે. કનુભાઈ રાણાભાઈ વઘાસિયા છે મારું. જ્યારે હું 1-2 વર્ષ કે 3 વર્ષનો નાનો હતો ત્યારે મારી સ્મૃતિની અંદર એવું મને યાદ છે કે મારું જ્યારે આ શરીર છૂટે ત્યારે હું રામ નામ રટતો રટતો આ શરીર છોડું એવું મને અંદરથી એવું ભાસ થતું હતું. પણ હું 20-25 વર્ષ સુધી તો કોઈ આધ્યાત્મિક માર્ગની અંદર ન હતો. પરંતુ પછી મારા સદગુરુ ભગવાન મને મળવાની કૃપાથી, એમની કૃપાથી રામ નામ રટતો રટતો આજે જે કાંઈ આ રામ નામનો મહિમા અને જે બાળકો મને જે ભારતનું ભવિષ્ય છે એ મને હનુમાનજીની કૃપાથી બધા મળી રહ્યા છે અને એમને જ રામ નામ લેખનનો મહિમા બહુ જ વધાર્યો છે. એનો મને પ્રસન્નતા અને આનંદ થાય છે કે ખરેખર અમારી મૂડી કઈ આ ભવિષ્ય જે ભારતનું જે રામ નામ લખી રહ્યું છે એની મને અત્યંત પ્રસન્નતા છે. અહીં મોટે ભાગે તમને બાળકો રમતા તો ખરા જ, પરંતુ રામ નામ લખતા પણ જોવા મળે છે. જેની પાછળનું કારણ એ પણ છે કે આ બાળકોને એક પ્રકારની લાલચ આપવામાં આવી છે. આજથી 5 વર્ષ પહેલાં જ્યારે કનુભાઈએ આ કામની શરૂઆત કરી હતી, ત્યારે તેઓ ઉનાળુ વેકેશન દરમિયાન બાળકો જ્યારે નવરાશની પળોમાં હોય છે ત્યારે તેમને નોટ પેન આપીને રામ નામ લખવા માટે પ્રોત્સાહિત કરતા હતા. ત્યારે બાળકોને વળતા ઇનામમાં તેઓ વિવિધ પ્રકારના ગિફ્ટ પણ આપતા હતા. એકવાર તેમણે જોયું કે નાના બાળકો 2 વસ્તુ વેચતા હતા અને એમાંથી એક મૂંગો બહેરો હતો, જ્યારે તેની સાથેનો બાળક ખૂબ જ હોશિયાર હતો. તેમની પાસેથી તેમણે સામાન પણ ખરીદ્યો. જો કે આવી રીતે તેમને રસ્તે રઝળતા મૂકવાને બદલે તેમને થયું કે તેઓ આ બાળકોને તેમની સાથે રાખે. ગણતરી તો અશક્ય છે, કારણ કે તો છતાં પણ લગભગ મારા અંદાજ પ્રમાણે 95 કરોડ આસપાસ રામનામ લખાઈને આવ્યા છે. એમાં સૌથી આનંદની વાત તો એ છે કે 50% બાળકોએ લખ્યા છે. જેમ કે જીવનની અંદર કોઈ હતાશ થઈ ગયું હોય, નિરાશ થઈ ગયું હોય, કોઈ ઉદાસ થઈ ગયું હોય, જીવનની અંદર કોઈ કુટેવું હોય, કોઈ પણ વ્યસનો હોય, તો એમને કોઈએ ચિંતા કરવા જેવી નથી. કારણ કે ઓલરેડી બધા જ વ્યસનો, બધા જ દુઃખ અને બધી જ વસ્તુઓ મારા જીવનની અંદર આવેલી, અને આમાંથી જો હું બહાર નીકળ્યો તો કેવલ અને કેવલ મારા સદગુરુ ભગવાનની કૃપા અને રામ નામના પ્રતાપેથી. આજે હું મારા અંદર જે આત્મબળ આવ્યું છે, જે કંઈક કરવાની જાગૃતિ જાગી છે, એ કેવલ અને કેવલ સંતોના આશીર્વાદ છે, રામ નામની કૃપા છે. એટલે કોઈ પણ વ્યક્તિ ક્યારે પણ કોઈ ઉદાસ ન થાય, નિરાશ ન થાય, દુઃખી ન થાય, એક રામ નામનો આધાર લઈ લે છે તો એમના જીવનની અંદર પ્રસન્નતાનો ઉદય જરૂર થશે. 3 વર્ષથી માંડીને 60-70 વર્ષની ઉંમરના લોકો આવે છે. એમાં જે બાળકો લખી શકે એવા રામ નામ હોય, એ બાળકો મારા અંદાજ પ્રમાણે એમને 45 થી 50 કરોડ રામનામ લેખનની બુક ભરી છે. જો કે માત્ર 4 જ દિવસ સાથે રહ્યા બાદ આ બાળકો અચાનક કસે ગાયબ થઈ ગયા. એ બાળકો આજે મળ્યા તો નથી, પરંતુ કનુભાઈએ તેમને ગાર્ડનમાં રમતા બાળકો અને યુવાઓને માત્ર રામ નામ લખાવવાનું ટાસ્ક સોંપ્યું હતું. તેઓ તો જતા રહ્યા, પણ તેમણે આ રામ નામ લખાવવાનું જે કાર્ય શરૂ કર્યું હતું તે આજે પણ ચાલુ જ છે. અત્યાર સુધીમાં કરોડો વાર રામ નામ લખાઈ ચૂક્યું છે એવો તેમનો દાવો છે. અને સૌથી રમૂજી બાબત એ છે કે બાળકોને આધ્યાત્મ માર્ગ તરફ વાળવા માટે તેમણે તેમને એક લાલચ આપી છે. અને આ લાલચ એ છે કે જે બાળક રામ નામનું આખું પાનું ભરી દે છે તે બાળકને તેઓ ઇલેક્ટ્રિક કારની રાઇડ ફ્રીમાં કરાવડાવે છે. મારું નામ હાજરા યોમિત સગરામભાઈ છે. હું 11 વર્ષની ઉંમર છે મારી, અને હું અત્યારે 7મા ધોરણમાં અભ્યાસ કરું છું. હું અંદાજિત 10 મહિનાથી હનુમાનજીની કૃપાથી અહીંયા સેવામાં આવી રહ્યો છું. હું પહેલાં રોજ રાતે મારું હોમવર્ક કમ્પ્લીટ કરીને હું બેસતો, તો મને રોજ રાતે સમય મારે એક્સ્ટ્રા વધતો, તો મેં વિચાર કર્યો આ એક્સ્ટ્રા સમય વધે છે તે સમયની કિંમત બહુ છે, તો હું એ સમયને બગાડ ન કરી અને તેને સારા કામમાં વાપરું. તો મને જાણ થઈ કે આ સેવા ચાલી રહી છે, માટે હું આ સેવામાં જોડાયો. અને આ સેવામાં જોડાયા બાદ મારા 10 થી 12 મિત્રો આ બધા છે, તેને પણ હું મારી સાથે સેવામાં લાવ્યો. અને અત્યારે અમારી આ રામ ટુકડી દ્વારા અહીંયા સેવા આપવામાં આવે છે.
અને હું લોકોને સંદેશ દેવામાં માંગુ છું કે જો તમે બધા પણ અત્યારે કામ કરતા હશો, નાના બાળકો અભ્યાસ કરતા હશે, રમતા હશે, બહાર ફરવા જતા હશો, ત્યારબાદ જો તમારે સમય વધતો હોય તો તે સમયનો તમે ભગવાનનું નામ લેવા કે ભગવાનની સેવામાં જરૂર ને જરૂર ઉપયોગ કરજો.